નમસ્કાર. કેન્દ્ર સરકારના 1.20 કરોડ કરતાં વધારે સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આજના ડીએ હાઇક સમાચાર સાથે આપણી આ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો કેન્દ્ર સરકારના કરોડો સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે 1 જાન્યુઆરી 2026થી જે મોંઘવારી ભથ્થું છે તે આજ રોજ મળેલી કેબિનેટ બેઠકમાં સરકાર દ્વારા જાહેર કરાવી દીધું છે. દર વખતની ટ્રેન્ડની જેમ આ વખતે હોળીના તહેવારો પર મોંઘવારી ભથ્થું ન જાહેર કરીને સરકારે કરોડો કર્મચારીઓની નારાજગી વહોરી હતી, જેના કારણે કર્મચારી સંગઠનોએ નાણામંત્રીને પત્ર લખી અને ત્યારબાદ ગત 16 એપ્રિલના રોજ લંચ અવર્સમાં જે કહી શકાય વિરોધ પ્રદર્શન કરી અને સરકારને વહેલી તકે 1 જાન્યુઆરી 2026થી ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડા પ્રમાણે મોંઘવારી ભથ્થામાં વધારો કરવા માટે જે છે તે કહી શકાય કે હિમાયત કરી હતી. ત્યારે આજ રોજ મળેલી કેબિનેટ બેઠકમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2026થી મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં આટલા ટકાનો વધારો જાહેર કરાયો છે. જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે સરકાર દ્વારા કેટલા ટકાનો વધારો કરાયો છે મોંઘવારી ભથ્થામાં, એરિયસ જે છે તે કઈ રીતે ચૂકવાશે, તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને વધુમાં વધુ તમારા કલીગ મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સો કે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે 1 જાન્યુઆરી 2026થી મોંઘવારી ભથ્થામાં વધારો આજ રોજ મળેલી કેબિનેટ બેઠકમાં સરકાર દ્વારા મંજૂર થઈ ગયો છે. આપ સૌને જણાવી દઈએ કે સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2026થી હવે નવું 8મું પગાર પંચ જ્યારે લાગુ થવાનું છે, ત્યારે 8મા પગાર પંચ પહેલાં સરકાર દ્વારા મોંઘવારી ભથ્થું હોળી પહેલાં ન જાહેર કરાતા કર્મચારીઓના મનમાં, પેન્શનર્સોના મનમાં અનેક સવાલો ઊભા થયા હતા કે સરકાર કેમ હોળીના તહેવારો પહેલાં દર વખતની જેમ આ વખતે પણ જાન્યુઆરી મહિનાનું મોંઘવારી ભથ્થું જાહેર કર્યું ન હતું. પરંતુ આજ રોજ મળેલી કેબિનેટ બેઠકમાં આખરે સરકારી કર્મચારીઓએ હવે રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે સરકારે 1 જાન્યુઆરીથી મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો વધારો જાહેર કર્યો છે. તો સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 1 જાન્યુઆરી 2026થી 2% વધારો આજ રોજ મળેલી સરકારી કહી શકાય કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો છે નિર્ણય. કેન્દ્ર સરકારના કર્મચારીઓનું ભથ્થું જે 1 જુલાઈ 2058 કહી શકાય 25થી 58% મળતું હતું, તે 2% વધીને 60% થઈ ગયું છે. એપ્રિલ મહિનાના 15 દિવસ એટલે કે 2 અઠવાડિયા વીત્યા બાદ સરકારે જે છે તે મોંઘવારી ભથ્થામાં વધારો કરી અને કર્મચારીઓને મોટી રાહત આપી છે. કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓને મોટી ભેટ આપી છે. સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કર્યો છે. હવે કેન્દ્રીય કર્મચારીઓનું ભથ્થું 60% થઈ ગયું છે. ન્યૂઝ એજન્સીના એક અહેવાલમાં સૂત્રોએ જણાવ્યું હતું કે કેન્દ્રીય કેબિનેટે શનિવારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કરવાની મંજૂરી આપી હતી. આ ઉપરાંત પેન્શનર્સોના મોંઘવારી રાહત એટલે કે ડીએનએસ રિલીફમાં પણ 2%નો વધારો કરવામાં આવ્યો છે. આ રીતે કેન્દ્રીય કેબિનેટે ડીએ અને ડીઆર બંનેમાં 2%નો વધારો કર્યો છે. 3 મહિનાનું એરિયસ જે છે તે સરકારી કર્મચારીઓને એપ્રિલના પગાર સાથે પેઇડ ઇન મેમાં ચૂકવાશે. તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 2% ડીએ વધારો જાન્યુઆરીથી અમલમાં આવશે. આનો અર્થ એ થયો કે એપ્રિલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિના માટે ડીએ ડીઆરના એરિયસ પણ બાકી રકમ પગાર સાથે ચૂકવાશે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે કર્મચારી સંગઠનો પ્રસ્તાવિત 8મા પગાર પંચ હેઠળ પગાર માળખામાં મોટા ફેરફારની માંગ કરી રહ્યા છે. સરકારે ગયા વર્ષે નવેમ્બર 2025માં 8મા પગાર પંચની રચના કરી હતી. આ પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર માળખા, ભથ્થાઓ અને પેન્શન અંગે સરકારને તેની ભલામણો આગામી 18 મહિનામાં એટલે કે જૂન 2027 સુધીમાં સુપરત કરશે. પગાર પંચ 18 મહિનાની અંદર આ ભલામણો આપશે. પહેલીવાર ડીએની જાહેરાતમાં આટલો વિલંબ થયો છે. આ પહેલીવાર છે કે જ્યારે કેન્દ્ર સરકારે કર્મચારીઓના ડીએ ડીઆર જે છે તે જાહેર કરવામાં આટલો વિલંબ કર્યો હોય. સામાન્ય રીતે સરકાર જાન્યુઆરીથી જૂનના અર્ધવાર્ષિક ડીએ અંગે હોળીના તહેવારો આસપાસ જે છે તે જાહેરાત કરતી હોય છે. જોકે આ વખતે એવું થયું નથી. 10 વર્ષમાં પહેલીવાર સરકારે એપ્રિલમાં ડીએની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ડીએમાં છેલ્લો ફેરફાર ગત ઓક્ટોબર મહિનામાં દિવાળીના તહેવાર પહેલાં થયો હતો, જ્યારે મોંઘવારી ભથ્થાને 55%થી વધારીને 58% કરવામાં આવ્યું હતું, જે 1 જુલાઈ 2025થી અમલમાં આવ્યો હતો. એ નોંધવું જોઈએ કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સો માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં વર્ષમાં 2 વાર સુધારો કરે છે. 1 જાન્યુઆરી અને 1 જુલાઈ મહિનામાં. આ ફેરફારોનો હેતુ ફુગાવાની અસર ઘટાડવા
અને જીવન ધોરણ જણાવવામાં મદદ કરવાનો છે. સરકારે હવે 8મા પગાર પંચની રચના કરી છે, જેની ભલામણો પણ 1 જાન્યુઆરી 2026થી લાગુ થશે એવી અપેક્ષાઓ છે. પગાર પંચ મે 2027 સુધીમાં સરકારને તેની ભલામણો સુપરત કરશે. આમ કરોડો કર્મચારીઓની જે કહી શકાય રાહનો આખરે અંત આવ્યો છે. સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2026થી મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં 2% વધારો કરી એરિયસ સહિતની રકમ આગામી મહિને એટલે કે મે મહિનામાં એપ્રિલ મહિનાના પગાર સાથે ચૂકવવાની જાહેરાત કરી છે. જય હિન્દ, અસ્તુ.